દોસ્તો હું આવી ગયો છું નવો વ્લોગ લઈને। ભગવાન શ્રી રામનું નામ લઈને વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે મિત્રો। અને અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે આશ્રમ તરફ। સુરત બારડોલી હાઈવે છે આ મિત્રો, અને વરસાદ પણ ખૂબ જ છે, તમે જોઈ શકો છો। અમે જે આશ્રમમાં જઈ રહ્યા છીએ તે ગામનું નામ છે ભેંસકાતરી, અને તે જ ગામમાં આશ્રમ આવેલો છે। અહીંયા મિત્રો રસ્તામાં ડોગેશભાઈ આવી ગયા છે। जरा इस जगह को तो देखिए, वाकई ये नजारा बहुत खूबसूरत है। વરસાદી વાતાવરણમાં મિત્રો જંગલ લીલાછમ થઈ ગયા છે અને નદીઓ પણ ગાંડી તૂર બની છે। વિડીયોને મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આવા જ વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અહીંયા મિત્રો ચેકપોસ્ટ છે અને અહીંયાથી જંગલમાં એન્ટ્રી થાય છે। A few moments later. તો ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છીએ આશ્રમ, અને અમારી મંડળી તો ક્રિકેટ રમવા મળી છે ચાલુ વરસાદે। તમે જોઈ શકો છો કેટલી મજા આવે છે બધાને। ચાલો દોસ્તો તમને હું નજીકથી વ્યૂ બતાવું ક્રિકેટ રમે છે તેનો। ફૂલ બાકાજી કે ફૂલ બાકાજી કે ફૂલ બાકાજી કે અહીંયા દોસ્તો એથર કંપનીની જે ઇલેક્ટ્રિક બાઇક આવે છે તે લોકોએ પોતાનું યોગદાન આપેલું છે। બીજી વસ્તુ એ છે દોસ્તો કે અહીંયા 108 પણ રાખવામાં આવેલી છે, કારણ કે અહીંયા 150 છોકરાઓ છે, કદાચ કોઈને કંઈ થયું તો તાત્કાલિક ધોરણે તેમને સારવાર મળી શકે। આ લોકો તો મિત્રો ક્રિકેટ રમવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે બંધ કરવાનું નામ જ નથી લેતા। દોસ્તો નાની મોટી બાકાઝીકી તો વ્લોગમાં ચાલુ જ રહેવાની છે, તમે જોતા રહેજો આખો વ્લોગ। પહોંચી ગયા છીએ હવે ભોજનાલય તરફ, અને તમને હું ભોજનાલય બતાવું। ખૂબ જ મોટો હોલ છે, અને શ્રી રામની પણ મૂર્તિ રાખવામાં આવેલી છે। રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી તમે જોઈ શકો છો। અહીંયા દોસ્તો તમે એક વસ્તુ નોટિસ કરો તો તમને જાણવા મળશે કે નાના નાના છોકરાઓ પણ બધું જ કામ કરે છે। નાનાથી માંડીને મોટું કામ, સફાઈ કામ, બધું જ કામ એ લોકો પોતાની જાતે જ કરે છે। વાહ ભાઈ વાહ, સાગરભાઈ રસોયા, સાગરભાઈ રૂમાલ। ચાલો દોસ્તો હવે છોકરાઓને જમવાનો ટાઈમ થઈ ગયો છે, અને હવે કાઉન્ટર ને એવું લગાડીએ। વાતાવરણ મિત્રો ખૂબ જ સરસ છે અને ખૂબ જ મસ્ત એવી જગ્યા છે। તમારે આવવું હોય તો હું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ। આ છે મિત્રો અમારા ગ્રુપના ઉત્સાહી માણસો બધા। વિડીયોને લાઈક કરો મિત્રો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। મિત્રો છાશનું પણ કાઉન્ટર લગાવવા જઈ રહ્યા છીએ, અને બીજા બધા પણ કાઉન્ટર રેડી જ છે। અહીંયા દોસ્તો તમે એક વસ્તુ નોટિસ કરો તો બધા જ છોકરાઓ લાઈનમાં શિસ્ત રીતે અને પ્રાર્થના કર્યા વગર એક પણ છોકરો જમવાનું ચાલુ કરતો નથી। તો દોસ્તો હવે અમે નીકળી ગયા છીએ છોકરાઓને જમાડીને। નજીકમાં એક સારી એવી જગ્યા છે, ત્યાં જવા માટે અમે નીકળી ગયા છીએ। આ નદીનું નામ છે મિત્રો પૂર્ણા નદી, અને અહીંયાનો હું તમને ધસમસતો પ્રવાહ બતાવીશ, તો બની રહેજો મારી સાથે વિડીયોમાં। દોસ્તો તમે આ નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈ શકો છો। દૂરથી જેટલી શાંત લાગે છે તેટલું જ નજીક આવતા તેનું રૌદ્ર સ્વરૂપ તમે જોઈ શકો છો। અહીંયાથી મિત્રો અમને સ્થાનિક લોકો તરફથી જાણવા મળ્યું કે નજીકમાં બીજો એક પણ સારો એવો ધોધ છે, તો અમે લોકો ત્યાં ટ્રેકિંગ કરીને જઈ રહ્યા છીએ। મિત્રો ચાલી ચાલીને બધા જ ખૂબ જ થાકી ગયા છે, કેમ કે 1 થી 1.5 કિલોમીટર જેવું ટ્રેકિંગ છે, અને હવે લોકો આગળ જવાની ના પાડે છે।
દોસ્તો હવે અમે થોડાક હિલ સ્ટેશનથી નીચે આવી ગયા છીએ અને તમે આ ખુલ્લું મેદાન જોઈને એવું લાગે છે કે પિક્ચરનો કોઈ સીન હોય. દોસ્તો બાકાજીકી વગરની ટ્રીપ અધૂરી છે તો બોલી ગઈ છે બાકાજીકી. અમારો પછી કાસ્ટ કરા બકલ ફિટ કરી દો. ફૂલ બાકાજીકી બોલાવી એમ. ફૂલ બાકાજી કેવો ફૂલ બાકાજીકી. બકલ ઊભી રે. ઉભા રે. આ પછી ગાડી માર પાસે આ ભાઈની ગાડી ને કહી ગયો કાચ ખરાબ. ફૂલ બાકાજીકી. સિમેન્ટની થેલીથી બનાવ્યું બધું. હા સિમેન્ટની થેલીથી કર્યું એ બધું. તો દોસ્તો બાકાજીકી બોલાવ્યા પછી હવે ગરબાનું આયોજન રાખેલું છે અને થઈ ગયા છે ગરબા ચાલુ. આવા જ મસ્તી ભર્યા વ્લોગ જોવા માટે મિત્રો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમારા દોસ્તો સાથે મિત્રો શેર કરો ચેનલને. હવે મળીએ નવા વ્લોગમાં અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ આપણે. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો.